જે પ્રેસ બ્રીફિંગ રાખેલી છે એ પ્રસંગે અહીંયા હાજર કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, વહીવટદારશ્રી, એસડીએમશ્રી, તમે તમામ પત્રકાર મિત્રો કે જે અમારા ભાવભર્યા નિમંત્રણને માન આપીને આપ સર્વ પધાર્યા છો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આપણે જણાવું કે કોરોના બાદ એટલે કે 2022થી જ્યારથી આપણે ભાદરવી પૂનમની ફરીથી શરૂઆત કરી છે આ મહામેળાની, ત્યારથી લઈને પોલીસ ડિપાર્ટમેન્ટનો એક હંમેશા નિયમ રહ્યો છે કે ઓછામાં ઓછા બની શકે તો એક પણ એક્સિડન્ટ ના થાય, એક પણ જાનહાનિ ના થાય એ પ્રકારની મેળાની સુવ્યવસ્થા ગોઠવવી. અને એટલા માટે થઈને જ આપણે લોકો એક વસ્તુ સ્ટાર્ટ કરેલી છે કે જેની અંદર સેવા કેમ્પો જે છે એ તમામ સેવા કેમ્પોને રોડની ડાબી બાજુએ રાખવા માટેનું સૂચન કરેલું છે. આપ લોકો જાણો છો કે હવેથી તમામ સેવા કેમ્પો જે છે જેની અંદર આમાં દેખાડવામાં આવે કે આશરે 250થી વધારે સેવા કેમ્પો જે છે એ હવે તમામ સેવા કેમ્પ રોડની ડાબી બાજુ થાય છે. આપણે લોકોને બી ડાબી બાજુએ ચાલવાની સૂચનો કરેલા છે, જેના કારણે થઈ અને એક્સિડન્ટનું પ્રમાણ કદાચ નહીવત જેટલું થઈ ગયું છે. તો આ એક સૂચન હતું કે જે લોકોએ નવેસરથી કર્યું છે, જેને કારણે થઈ અને એક્સિડન્ટનું પ્રમાણ હાલમાં ઘણું ઘટી રહ્યું છે. એ સિવાય લોકોની સુખાકારીમાં વધારો થાય અને લોકો મોટી સંખ્યામાં પહોંચે એના માટે થઈને પેલા રાવણ ટેકરી પાસે જ વાહનો રોકી દેવામાં આવતા હતા. આપણે 2022થી લઈને અત્યાર સુધી એ પ્રકારનું આયોજન કરેલું છે કે હવે વ્હીકલ્સને આપણે અહીંયા અંબાજીમાં એટલે કે કોમર્સ કોલેજના 4 રસ્તા સુધી આપણે આવવા દઈએ છીએ. એ સિવાય હડાદની તરફ જે છે એ આપણે કામાક્ષી ટેમ્પલ સુધી આવવા દઈએ છીએ. અને બંને બાજુએ આપણે મોટા 30 જેટલા પાર્કિંગ પ્લોટો બનાવ્યા છે. ગયા વર્ષની સંખ્યા કરતાં આ વખતે એ પાર્કિંગ પ્લોટની સંખ્યામાં ઓર વધારો કર્યો છે, જેથી કરીને જે વાહનો આવી રહ્યા છે એ વધારે વાહનોને આપણે ત્યાં સમાવેશ કરી શકીએ, જેથી કરીને લોકોને ખૂબ દૂરથી પોતાના વાહનમાંથી ઉતરી ના જવું પડે. આ સિવાય આપણે રેવન્યુ તંત્ર અને મંદિર ટ્રસ્ટી સાથે મળીને એ પ્રકારનું આયોજન કર્યું છે કે જ્યાં લોકો પોતાના વ્હીકલ પાર્ક કરી દે છે ત્યારથી લઈ અને મંદિરમાં નજીક સુધી જઈ શકે એટલા માટે થઈને આપણે ફ્રી ઓફ કોસ્ટ એમને રિક્ષાનું પણ આયોજન કરેલું છે, નાના બીજા વાહનનું બી આયોજન કરેલું છે. અને જો આ વાહનો ઉપલબ્ધ ના હોય તો અમારા પોલીસના જે મોટી સંખ્યામાં વાહનો ઉપલબ્ધ હશે એ વાહનોમાં બી અમે એ લોકોને, મહિલાઓને અને જે ઘરડા લોકો છે, પોલીસ નાગરિકો છે, આપણે એ લોકોને વિનામૂલ્યે આપણા પોલીસના વાહનોની અંદર પણ મંદિર સુધી મૂકવા માટેની વ્યવસ્થા ગોઠવેલી છે. મિત્રો, ત્યારબાદ આખા બંદોબસ્તની અંદર આશરે પોલીસ, જીઆરબી અને હોમગાર્ડ અને સાથે ટીઆરબી આ બધા કુલ મળીને આશરે 5000 જેટલા પોલીસ કર્મચારીઓ અંદર ભાગ લે છે. આ તમામ પોલીસ કર્મચારીઓને આપણે 22 જેટલા ઝોન અને 9 જેટલા સેક્ટરમાં ડિવાઈડ કર્યા છે. તમામ ઝોન અને સેક્ટરનું સુપરવિઝન જે છે એ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરે છે. અને આ તમામનો એક બ્રીફમાં ડિપ્લોયમેન્ટ પ્લાન પોલીસ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો છે. અને 12 તારીખથી જ્યારથી બંદોબસ્ત સ્ટાર્ટ થાય છે તો આ તમામ પોલીસ કર્મચારીઓ જે છે એ 10 તારીખે સાંજ સુધીમાં અહીંયા રિપોર્ટ કરી દેશે. 11 તારીખે પોતપોતાનું સ્થાન જોઈ લેશે અને 12મી તારીખથી જ એ લોકોનો પ્લાનિંગ સ્ટાર્ટ થઈ જાય એ પ્રકારનું એક ઇન્ટેન્સિવ પ્લાનિંગ કરેલું છે. આ થયું ડિપ્લોયમેન્ટ પ્લાન બાબતે. પરંતુ જે મુખ્ય રસ્તાઓ છે, નાના રસ્તાઓ છે, કાચા નેડિયાઓ છે, એ બાબત એવી થઈ અને પોલીસે 3 લેયરનું એક બ્રીફિંગ રાખેલું છે કે 3 લેયરમાં સિક્યુરિટી લેયર મૂકવામાં આવેલા છે. જે મુખ્ય રસ્તાઓ છે તેની ઉપર તો પોલીસની ફિક્સ પોઈન્ટની સાથે મોટી બોલેરો ગાડી અને તેનું મુખ્યત્વે પેટ્રોલિંગ રહે છે. આ રોડ ઉપર પોલીસની 9 જેટલી ક્યુઆરટી ટીમ છે, જેને ક્વિક રિસ્પોન્સ ટીમ આપણે કહીએ છીએ. મંદિરના આસપાસના એરિયામાં અને મંદિરની અંદર 10 જેટલી બીડીડીએસની ટીમો કાર્યરત છે. મોટા રોડ ઉપર કોઈ પણ જગ્યાએ બીજો લો એન્ડ ઓર્ડર થાય અને બીજી કોઈ પણ વસ્તુના માટે સુપરવિઝનની વધારે જરૂર પડે એટલા માટે થઈને 5 ઇન્ટરસેપ્ટર વાહનોની પણ ફાળવણી કરવામાં આવેલી છે કે જેની અંદર અત્યાધુનિક કેમેરાઓ છે કે જેની મદદથી 24/7 જે છે એનું વસ્તુનું રેકોર્ડિંગ થઈ શકશે. જે કાચા નેડિયાઓ છે ત્યાં પણ પેટ્રોલિંગ થાય અને ત્યાં બી લોકોની સુવિધામાં વધારો કરી શકાય તેટલા માટે થઈને પોલીસ દ્વારા જે છે ત્યાં બાઇક પેટ્રોલિંગની સુવિધા ગોઠવવામાં આવી છે. કાચા નેડિયા સિવાય જે અંદરના રસ્તાઓ છે કે જ્યાં બાઇક પણ ના ચાલી શકે પણ છતાં બી એ જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ રહે અને નાગરિકોની સેફટી અને સિક્યુરિટીમાં વધારો થાય તેના માટે થઈને ત્યાં ઘોડાનું પેટ્રોલિંગ મૂકવામાં આવેલું છે. આમ 3 લેયરમાં પોલીસ દ્વારા જે છે એ લેયર મૂકવામાં આવેલા છે. જો પોલીસના કંટ્રોલ રૂમની વાત કરવામાં આવે તો પોલીસે 3 પ્રકારના કંટ્રોલ રૂમ બનાવેલા છે. મિત્રો, ગુજરાત સરકારે અને ગુજરાત પોલીસ સાથે મળી અને એક વિશ્વાસ પ્રોજેક્ટ બનાવ્યો છે
કે જે વિશ્વાસ પ્રોજેક્ટમાં અંબાજીની અંદર આશરે 160થી વધારે કેમેરા છે કે જેનું સુપરવિઝન અમારી એસપી ઓફિસ પાલનપુર ખાતે જે કંટ્રોલ રૂમ આવેલો છે તેથી આખા પાલનપુર ટાઉનનું ત્યાં સુપરવિઝન થઈ રહ્યું છે. એ સિવાય મંદિરની અંદર ના જે ફિક્સ કેમેરા છે કે જે ભાદરવી પૂનમ હોય કે ના હોય પરંતુ હંમેશા એ કેમેરા વર્ક કરે છે એવા 138 કેમેરા છે કે જેનું સુપરવિઝન માટેનો કંટ્રોલ રૂમ મંદિરની અંદર જ બનેલો છે કે જ્યાં અમારી પોલીસની એક વિશેષ ટીમ બેસે છે કે ત્યાં બેસી અને એ લોકો મંદિરની અંદરના એરિયાનું સુપરવિઝન ખૂબ સારી રીતે થાય એના માટેનું આયોજન છે. મંદિરની અંદર અને ટાઉન સિવાય જે જગ્યાએ આપણી ટેમ્પરરી વ્યવસ્થા છે કે જ્યાં આપણે મોટો દર્શન પથ બનાવી રહ્યા છીએ, જ્યાં આપણે આપણા ઘણા બધા વાહનો પાર્ક કરવાના છે એ જગ્યા અને લોકો મોટી સંખ્યામાં જ્યાંથી ચાલતા આવે છે ભેગા થાય છે, આ તમામ જગ્યાઓએ આપણે પણ સીસીટીવી બીજા 150થી વધારે ગોઠવેલા છે. આમ કરી અને વિશ્વાસના કેમેરા સિવાયના 332 જેટલા કુલ કેમેરાની મદદથી આપણે આ આખા ભાદરવી પૂનમ મેળાનું આપણે લોકો સુપરવિઝન કરી રહ્યા છીએ. અને આની અંદર ફેસ ડિટેક્શન સિસ્ટમ બી છે, કારણ કે ઘણી વખત એવું બને છે કે પિક પોકેટિંગ, કોઈની ચેન ઝૂંટવી લેવી, એના માટેના જે રીઢા ગુનેગારો છે એનો ડેટાબેઝ અમારી પોલીસની પાસે છે. અમે લોકો અમારી આ ટીમને આપેલો છે, તે લોકો ઓલરેડી આ જે સોફ્ટવેર છે તેની અંદર મૂકી અને કેમેરાની સાથે એનું સંકલન કરેલું છે. એટલે આવા કોઈ પણ વ્યક્તિ આવે તો પોલીસને પહેલેથી જ તેની જાણ થાય અને કોઈ બનાવ બને એની પહેલાં જ પોલીસ ત્યાં પહોંચે એની આસપાસ હોય તો નાગરિકોની સુરક્ષામાં ઓર વધારો થઈ શકે એ પ્રકારનું પ્લાનિંગ પણ આ વર્ષે અમે લોકોએ કરેલું છે.